હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ કણકદાર મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા સોજીના લાડવા બનાવીને તૈયાર કરીશું। દૂધ કે પાણીનો ઉપયોગ કર્યા વગર લાંબા સમય સુધી સાચવી શકાય એવા આપણે લાડુ બનાવીશું। એકદમ સોફ્ટ મોંમાં ઓગળી જાય એવા બને છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તેના માટે અહીં એક જાડા તળિયાવાળી મેં કઢાઈ લીધેલી છે। એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું। તો અત્યારે મેં 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે। મારી ચમચીની સાઇઝ થોડીક મોટી છે એટલે 2 ટેબલસ્પૂન જેવું ઘી છે। એમાં મેં પહેલાં બદામ એડ કરેલી છે। બદામની ક્વોન્ટિટી તમે થોડીક વધારે પણ રાખી શકો છો। સારી રીતે આપણે એને રોસ્ટ કરી લઈશું। તો આ 2 ચમચી જેટલી મેં બદામ લીધેલી છે। હલકી રોસ્ટ થઈ જાય એટલે પછી આપણે એમાં 2 ચમચી જેટલા કાજુ એડ કરીશું। એને પણ રોસ્ટ કરી લઈશું। એની સાથે તમે બીજા ડ્રાયફ્રૂટ, અખરોટ વગેરે પણ, પિસ્તા છે, અખરોટ, તમારી પસંદના બીજા ડ્રાયફ્રૂટ પણ તમે લઈ શકો છો। અત્યારે મારી પાસે આ 2 ડ્રાયફ્રૂટ અવેલેબલ છે એટલે મેં આ 2 લીધેલા છે। એને સારી રીતે પિંક થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું અને પછી આપણે એક ડીશમાં એને કાઢી લઈશું। તો આ રીતે રોસ્ટ કરીને ડ્રાયફ્રૂટ લઈએ છીએ તો બહુ જ સરસ ક્રન્ચી એનો ટેસ્ટ રહે છે। તો મેં કાઢી લીધેલું છે। હવે સેમ ઘીમાં બીજી 1 ચમચી જેટલું ઘી એડ કરીશ, મોટી ચમચી જેટલું। પછી એમાં આપણે 1.5 કપ જેટલી સોજી એડ કરી રહેલા છે। આ રવો છે એટલે કે પેલી નાના દાણાવાળી જે રવો આવતો હોય છે એ મેં યુઝ કર્યો છે। એની જગ્યા પર મોટા દાણાવાળી સોજી તમે લેશો તો પણ ચાલશે। તો આ રીતે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દેવાની છે અને સતત આ રીતે એને મિક્સ કરતા જવાનું છે। તો લગભગ મેં 8 થી 10 મિનિટ જેવું એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એને આ રીતે શેક્યું છે। અને પછી એમાં 1/2 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ પણ યુઝ કરીશું। અત્યારે મને જરૂર લાગે એટલે મેં એમાં બીજું 2 ચમચી જેવું ઘી એડ કર્યું છે। તો ફ્રેન્ડ્સ, ઘીના માપમાં અહીંયા એવું છે કે લડ્ડુનું આપણે બાઇન્ડિંગ લાવવાનું છે એ ઘીથી જ લાવવાનું છે। કારણ કે અહીં આપણે કોઈપણ પ્રકારે દૂધનો ઉપયોગ કે પાણીનો ઉપયોગ નથી કરવાના। આ લડ્ડુની સેલ્ફ લાઈફ ઘણી વધારે છે, 4-1 મહિના સુધી એને કશું જ નહીં થાય। અને આ લડ્ડુને તમે બનાવીને તમારા બાળકો જો વિદેશમાં ભણતા હોય તો એમને પણ તમે બનાવીને મોકલશો તો મહિનાઓ સુધી ખાઈ શકાય છે। એટલે કોઈ બગાડવાની પ્રોબ્લેમ આવતી નથી। એટલે તમે આ રીતે ટ્રાય કરી શકો છો। હવે મેં એમાં 1/2 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ યુઝ કરેલું છે। તો એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। કોકોનટને રોસ્ટ થતાં વધારે વાર નથી લાગતી હોતી। ગેસની ફ્લેમ બિલકુલ સ્લો છે અને મેં સોજીને 10 મિનિટ જેવી એકદમ સ્લો ફ્લેમ પર એકદમ સારી સ્મેલ આવે ત્યાં સુધી એને મેં શેકેલી છે। એનો કલર તમે જોઈ શકો છો, બિલકુલ ચેન્જ નથી થયો, વ્હાઈટનો વ્હાઈટ છે। અને એમાં કોકોનટ પાવડર એડ કર્યા પછી પણ મેં 2 મિનિટ જેવું એને સરસ આ રીતે મીડિયમ, એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરેલું। આ રીતે તમે જોઈ શકો છો। વચ્ચે વચ્ચે મેં ઘીની જરૂર લાગી તો 1-2 ચમચી જેવું ઘી એડ કરેલું છે। તો ટોટલ ફ્રેન્ડ્સ મેં આગળ 3 ચમચી અને વચ્ચે આ 2 ચમચી એટલે ટોટલ અત્યાર સુધીમાં 5 ચમચી જેટલું ઘી મેં યુઝ કરી લીધેલું છે। તો આ રીતે એડ કરેલું છે, તમે જોઈ શકો છો। અને સારી રીતે એને શેકી લીધેલું છે। ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો। અને આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, તમને બહુ જ ગમશે। તો જુઓ, હવે સારી એવી સોજીનું સુગંધ આવવા લાગેલી છે અને બહુ જ સરસ સ્મેલની સાથે એકદમ સારી રોસ્ટ પણ થઈ ગઈ છે। તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે। પછી ફક્ત 1 મિનિટ જેવું મેં આ રીતે હલાવતી રહી છું, જેથી તળિયું ગરમ છે એટલે એને કલર ના ચેન્જ થાય। હવે એમાં મેં 1/2 કપથી થોડોક વધારે ખાંડનો પાવડર એડ કરેલો છે, સુગર પાવડર। તો એ આપણે ફટાફટ એડ કરી દઈશું। તો સોજી ગરમ છે, પેન પણ ગરમ છે અને આ રીતે મિક્સ કરીને ઢાંકીને 2 મિનિટ જેવું આપણે એને રહેવા દઈશું। ત્યાર પછી 2 મિનિટ પછી આપણે એને ખોલીશું અને પછી આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું। તો જુઓ ફ્રેન્ડ્સ, 2 મિનિટ જેવું થઈ ગયું છે। તો મેં જે ખાંડનો પાવડર કરીને મેં ફ્રીઝમાં મૂકેલો એટલે થોડીક ગાંઠા દેખાય છે, પણ કંઈ વાંધો નહીં, આપણે એને ફાઇનલી પીસવાનું જ છે। તો આ રીતે મિક્સર જારમાં મેં લઈ લીધેલું છે। એમાં મેં ડ્રાયફ્રૂટ પણ એડ કરી દીધેલા છે। ફ્રેન્ડ્સ, હું તમને સજેસ્ટ કરીશ ડ્રાયફ્રૂટ તમે હાથેથી ચોપ કરીને પાછળથી એડ કરજો,
પણ મારી પાસે ટાઈમ ઓછો હતો એટલે મેં ફટાફટ કરવા માટે આ રીતનું અપનાવેલું છે. એમાં થોડા ઇલાયચીના દાણા એડ કરેલા છે, 2 થી 3 ઇલાયચીના, અને અડધા કપ જેટલો મિલ્ક પાવડર એડ કરેલો છે. એને ઓન ઓફ કરીને સરસ આપણે પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરળ રેસીપી છે. હું બહુ થાકી ગઈ હતી જોબ પરથી આવીને, છતાં પણ મેં આ રેસીપી ઝટપટ બનાવીને તમારી સાથે શેર કરી છે. બહુ મસ્ત ટેસ્ટ આવે છે, તમે જરૂરથી ટ્રાય કરજો. તો જો આ રીતે મેં પીસી લીધેલું છે. એમાં તમને ડ્રાયફ્રૂટ હવે નહીં દેખાય કારણ કે મેં એને પલ્સ મોડ પર પીસ્યું. બધા ડ્રાયફ્રૂટ એની સાથે પીસાઈ ગયા છે. જો તમારે દેખાડવા હોય લાડુમાં સુંદર દેખાય તે માટે, તો તમે હાથેથી ચોપ કરીને પાછળથી ડ્રાયફ્રૂટ એડ કરજો. હવે મેં એમાં 2 મોટી ચમચી જેટલું ગરમ ઘી એડ કરેલું છે. અત્યારે બહુ ગરમ છે એટલે ધીરે રહીને હાથેથી જાળવીને મિક્સ કરવાનું. તો જો લાડવાનું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે ઘીનો યુઝ કર્યો છે. તો હું તમને અત્યારે લાડવો બાંધીને પણ બતાવું છું, અને મારી પાસે મોડકનું એક મોલ્ડ છે, તો એમાં પણ હું તમને ખાલી બતાવી દઉં છું. અત્યારે ગણેશ ચતુર્થી ચાલી રહેલી છે એટલે પ્રસાદ માટે પણ ઘણા લોકો મોડક બનાવતા જ હોય છે. તો આ રીતે તમે આ સેમ મિશ્રણથી મોડક પણ બનાવી શકશો અથવા લાડુ પણ બનાવી શકશો. તો આ રીતે જુઓ, તમે જોઈ શકો છો બાઇન્ડિંગ કરી, અને આ રીતે હું તમને 2 બતાવી દઉં છું. જો કે હું આજે એને લાડુનો શેપ આપવાની છું, પણ તમને આ રીતે બતાવી દઉં છું કે તમે મોડકનો શેપ પણ આને આપી શકો છો. અને જો બાઇન્ડિંગ ફ્રેન્ડ્સ થોડુંક ઓછું આવતું હોય તો 1 ચમચી ઘી તમે વધારે યુઝ કરી લેજો, થોડુંક ગરમ કરીને એડ કરી દેજો. સિમ્પલ, કોઈ પ્રોબ્લેમ નથી આવતી. જો તમે જોઈ શકો છો કેટલો ફાઇન એવો મોડક બનીને તૈયાર છે. તો મોડકના શેપમાં પણ તમે એને બનાવી શકો છો, તમે એને લાડુના શેપમાં પણ બનાવી શકો છો, એઝ યુ લાઇક. તો તમે જરૂરથી ટ્રાય કરજો. મોંમાં ઓગળી જાય જેવા કણકદાર એકદમ મસ્ત બને છે. જુઓ, હું તમને એક લાડુ પણ બનાવીને બતાવું. બસ આ રીતે બાકીના બધા હું લાડુ બનાવીને તૈયાર કરી લઈશ, અને પછી હું તમને બતાવું છું. જુઓ, આ રીતે એકદમ તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલા સરસ બન્યા છે. એકદમ કણકદાર, ખાવામાં પણ બહુ મસ્ત બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો આ ગણેશ ચતુર્થી પર, અથવા કોઈ પણ સમયે તમને સ્વીટ ખાવાનું મન થાય, તમે ફટાફટ બનાવી શકો છો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક